ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો બસ હવે જો અમે ઉઠી ગયા છીએ ક્યારના, કામ ને બધું થવા માંડ્યું છે અને અત્યારે 9:30 ઉપર થઈ છે. નાસ્તા પાણી કરી લીધા છે અને અંદર બધા અંદર મારા નણંદ છે ને ફ્રીજ સાફ કરે છે. ફ્રીજ સાફ કરવા બોલાવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ક્યારનું થઈ ગયું છે પણ બેઠા હતા. નાસ્તો પાણી થઈ ગયા ને? હા, કેરી ખાધી. મિત્ર તારે? બસ જો અમે બેસવા આવી ગયા છીએ અત્યારના પોળમાં. તો કાંઈ નહીં, બસ અત્યારે આવું વાતાવરણ છે બધું ઘરનું. તો મળીએ થોડી વાર. તો ગાઈઝ અમે અત્યારે રોહિતના કાકાના ઘરે આવ્યા છે, મિત્તલના ઘરે. થોડી સ્કિન કેર કરવા આવ્યા છે. મોનિકાની છે મારી મોનિકાબેન લઈને આવ્યા છે વડોદરાથી સ્કિન કેર. ગાઈઝ અત્યારે બધા સ્કિન કેર કરે છે. આ શું લગાવ્યું છે મોઢામાં? સ્કિન કેર, હોમમેડ સ્કિન કેર ચાલુ છે અમારે. તો તમારા ઓલી બધી અંદર જે બધી વસ્તુ નાખી એવું નથી, હું નાખી? હા, કહેશું ને કરવાવાળા. અને તમારા ફ્રેન્ડ્સ કોમેન્ટ કરશો તો જરૂર કહેશું, નકર નહીં. આ 2 જણા હતાઈ ગયા છે. ક્યાં બે? જો આ સ્કિન કેર. આમ કોઈ સ્કિન કેર? આ જો આ સ્કિન કેર કરે. જો એકદમ તમારું મોઢું તો બોંગા. જો અહીંયા મોટું નથી બતાવતી સ્કિન કેર. આ જો તો ગાઈસ હવે તમે જોઈ શકો છો આ લોકોની સ્કિન જો એકદમ ક્લીન ને ચમકે છે. જો તો અહીંયા કેવી મસ્ત હતી. મસ્ત. કે ગયા ઉભી મસ્ત દેખાણી જો. તો અત્યારે મમ્મી કેરી સુધારે છે બધાને ખાવા હાટું અને અમારા નણંદ ફ્રેશ થઈને આવ્યા છે. હવે રાહત થઈ ગરમીની. તો એ તો વાત છે. હવે બહાર વાદળા જેવું જ છે, વરસાદ આવે કે નહીં કાંઈ નક્કી નથી. હવે બપોર પછી ખબર પડે. તો અત્યારે 7:30 થઈ ગયા છે અને દાળ ભાત બને છે. દાળ બફાઈ ગઈ છે અને ભાત થઈ ગયા છે. જો દાળમાં વઘાર કરવાનો બાકી છે ખાલી. હું મમ્મી મોનિકા બેન અહીંયા બેઠા છે એવું છે ને. મમ્મી મસાલાની તૈયારી કરે છે. દાળ ભાત ખાવા છે ને? દાળ ભાતનો મસાલો બનાવું છે. કંઈ કહેવાની ઈચ્છા છે? કાંઈ ઈચ્છા નથી. અત્યારે બેઠા છે. ઠંડી હવા લેવી છે. એવું છે. તમારે? ગાય અત્યારે અમે ખાઈ લીધું છે અને આગળ કાંઈ નહીં. જો મનસુ કાકા જમીન આવ્યા છે, 2 વાર બેઠા છે. હમણાં ચા પાણી બનાવશે ને પીશું. તબિયત પાણી કેવું સારા છે? મજા આવે? અમારે સારું છે. તારા કેમ છે? બીમાર લે છે કેમ? એમાં એવું હતું, આ લાઈટ હતી ને રિપેર કરવા દીધું લાઈટ નું બહુ કામ ભારે પડે. મનસુ કાકાનું આદત એવી છે ને કે સાંજે 1 GB એને જે 1.5 GB પૂરું ન થાય ને 12 વાગ્યા પહેલા ત્યાં સુધી ઉવે નહીં. તો તમારે નેટ પણ 12 વાગ્યા પછી તો 9 વાગે પછી પૂરું થાય કે ન થાય, પછી 12 વાગ્યા પછી બીજું નેટ ચાલુ થાય એટલે એ લેવા પડે. 12 વાગે ને એટલે હું એટલે તો કંપની વાળાને પાવા નથી દેવાય. અને એનું વેસ્ટ નો જવાબ જ જવું એ વાત સાચી. અને પડું નો રહેવું જોઈએ. 12 વાગ્યા પહેલા તો ઈ ભલે ઓજાગરા ભલે થાય થાક્યા હોય તો. The next day. ગાઈસ હવે અત્યારે અમે લોકો ઉઠી ગયા છીએ અને ઉઠીને અમે કામ બામ કરીને નીચે આવ્યા છીએ અને અહીંયા બધા બેઠા છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાસ્તો કર્યો બધાએ? બેઠા છે. ઠીક ઠીક. કાંઈ નહીં, બસ રોહિત હજુ હોતા છે અને અમે લોકો બધા ઉઠી ગયા છીએ. તો મળીએ થોડી વાર. અત્યારે આદિની રિમાન્ડ ચાલુ છે. આ આદિની રાઇટિંગ છે.
આવડિયા હા અત્યારે મોબાઈલમાંથી PDF આવ્યું છે મેડમે મોકલ્યું છે તો એ રાઈટ લખે છે આદિ કેવું તાર લેસન નથી પૂરું કરવાનું હે પછી લખ્યું છે શું લખ્યું છે આયા હરખું નથી લખેલું અદી આ મેડમને કહેવાની જરૂર છે ને કે તમે આ ગડબડ ગોટાળા કરવા અમારા છોકરા પછી શું લખે ઝીરો કરીને એટલે આ વચ્ચે આવશે એમ એ કેતા જ લાગે લખેલું છે એટલે ભૂલી ગયા મોનિકા તો ગુડ મોર્નિંગ તમારે ગુડ મોર્નિંગ બોલો અમારે વેલો છે તમારે કેટલા વાગ્યા થયું ગુડ મોર્નિંગ 7 વાગે 7 વાગે ઊભી થઈ ગઈ તું કેમ બસ ઊંઘ ઉડી જાય 7 વાગે ઊંઘ ઉડી જાય પછી 7 વાગે ઉઠીને તે શું કર્યું હે કાંઈ નહીં કેમ કાંઈ નહીં ચાલ કરી કોની પંચાયત કરતી કોની પંચાયત કરતી ગાઈસ હવે અત્યારે 11 વાગ્યા છે અને અમે લોકો બધા બેઠા છીએ અમે ત્રણેય નણંદ ભોજાઈ અને સુખ દુઃખની વાતો હાલે છે ને દુઃખની દુઃખ છે તાર એ કઈ દુઃખ જ નથી તો પછી આ લોકો મેલી કરે કેટલું દુઃખ પાછું 5 વાગી ગયા છે અને પવન ને બહુ એક ખોટ બોલ ના 4:15 થી હજી 5:30 નથી ખોટું બોલ તો એ મેં જોયું નતું મેં કે વાતાવરણ ટાઢું મસ્ત થઈ ગયું 4-5 વાગ્યા પવન છે બહુ અને કંઈક આવું વાતાવરણ છે અને બધા બેઠા છે તો મોનિકા ઓલી આપણે રીલ શૂટ કરવાની છે તો હાલો મોનિકા હાલો આપણે તૈયાર થઈ જાઓ અત્યારે બાઈ કપડા વાળતી બસ આ મેં વાળતી હતી નાઈ નાખી હાલો આપણે ઓલી રીલ શૂટ કરવાની કરી નાખવી આપણે જે હતી એની સ્ક્રિપ્ટ જ છે હા તો કઈ વિડીયો મીન્સ રીલ શૂટ કરી નાખી અને પછી મળીએ YouTube માં આવશે તમે લોકો જોઈ લેજો મસ્ત લાઈક કરજો હમણાં બિહાઇન્ડ ધ સીન થોડાક નાખશું અમે એમાં મસ્ત છે ને તમે બધા જઈએ છીએ ઉપર ધાબા માટે ઠંડો પવન ખાવા હાલો અમારા ઘરે ચા પાણી બનાવી તમારું કિચન અલગ છે હા અલગ છે કે દેખાતું જ નથી આયો ઉપર આવો તો તમને ખબર પડે ને હાલો તો જોવા દેજો હાલો કેવું છે દીદી ચાલો અમારા ઘરે ચા પાણી પીવો ચા પાણી નથી એસિડિટી થતી તો ઠંડુ પીવડાવી હે ઈ ડબ્બા વગર તો ઓલીએ નહીં કે ઈ ગુગી मेरे साथ गरोड़े हमारे घर में नहीं होते हैं સ્વાગત છે તમારું અમારા ધાબા ઉપર હું દણું દળાવ જવાનું છે કેમ છે વાતાવરણ તો ગાઈસ અમે લોકો અત્યારે આવ્યા છીએ થોડી વાર ધાબા ઉપર આમ કેમ દવાડા જાય છે જો કેવા દવાડા અરે કઈ ખળગાયું હશે વીજળી બહુ થાય છે આ સાઈડ કેવું થઈ ગયું વાતાવરણ જો કેટલું સરસ થઈ ગયું તો ગાઈસ અમે લોકો અત્યારે આવ્યા છીએ થોડી વાર આકાશ ઉપર કેમ કે વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે તો મારા નણંદને અમે લોકો આવ્યા છીએ થોડી વાર બેઠશું રીલ શોર્ટ શૂટ કરવાની છે પાર્ટ 1 શૂટ થઈ ગયો છે પાર્ટ 2 કરવાનો છે એટલે આવ્યા છીએ દાદરા ચડી તો શ્વાસ ચડી ગયો છે જો વાતાવરણ જો થયું વીજળી લેવા ગાઈસ અત્યારે લાઈટ વહી ગઈ છે અને બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો ફૂલ પવન ને વરસાદ જેવું છે અને અમે પોતે રોટલી કરીએ છીએ મોનિકાબેન રોટલી બનાવે છે સામે રેડમાં ચડી ગઈ હું જેડું તો લાઈટ ક્યારે આવે મને તો તરકે બે શબ્દ કેવા લાઈટ તો આવી જાય તો હાલ તરકે બે શબ્દ એ તો વાત છે કાંઈ બે શબ્દ બધું થઈ જાય આ નક્કી જ બધું લાઈટ થાય જો વાતાવરણ કંઈક વાયર તૂટતા નહીં હોય વાયર દાદા પવન બહુ જ છે એટલે કદાચ મૂકી દીધી લાઈટ બહુ ઓલું પડે છે તો ભાઈ અત્યારે વાગ્યા છે 10:30 ને
વરસાદનું વાતાવરણ હતું, વીજળી બહુ થતી હતી, બરાબર. તો લાઇટ આવી નથી હજી. બસ જમી તો લીધું છે અને બધા બેઠા છે અંધારાના બાર ફળિયામાં બેઠા છે. શું કરવું? પેલા પોપતું તું જો તો આજ માટે એટલું જ. જો તમને અમારો વ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.